ખાતા આવશે કે તારે કાયા હું થારામ કે ના રે ના ઘરે હું કા વિચાર વાગ્યું થાય તો હું માંદી પડી. આટલી ઉંમરની અંદર આજે પહેલી વાર જોવા મળ્યું. હાલો ભાઈ કામરેજ આવી ગયું. તાર પપ્પાનો મેં જ્ઞાન દેતો હામું હામું થયો તાર પપ્પાના મુખ્ય જ નહીં લપાઈ ગયો. થોડોક અવળો થઈ ગયો, ઉલટો થઈ ગયો. કેમ શું થયું? ખૂબ મારે કે આ રોજ પેલા મમ્મી ચમચી ભરીને જીરું નાખ્યું કે ટાઢું મેં તો કાંઈ જાડા નથી થઈ ગયા મને મોટી બેગ પતલો એવો છોકરો અને એને ઉપડી જાય આ તો ઉચકી કરીને પાછા મૂકી દીધી હમણાં ફટાફટ હો. આ તૈયાર જ છે હાલો જો. હાલો આકાશ ખુદા ચટકો ભેરો એ કે કેવડું ખરાય હવા ઓછી અને ઈ 96 કિલો વજન. ઓ બાપ રે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જશે અને અહીં પણ એકદમ બધા મજામાં છે. હા જી હા, તમે જોઈ રહ્યા છો કે હું ક્યાં છું, સુરત. તમને તને ખ્યાલ આવી જ ગયો છે બેકગ્રાઉન્ડ જોઈને કે ફાઇનલી અમે સુરત પહોંચી ગયા છે. સવાર મોર્નિંગમાં આઈ થિંક 6 વાગે પહોંચ્યા હતા અમે. આવીને પછી બધા રેસ્ટ કર્યું ને પછી હવે ફ્રેશ બ્રેશ થયા, ક્લીનઅપ કર્યું અને હજી અમારો બેડરૂમ થોડોક ક્લીનઅપ થાય છે અને હજી બેગ બધી ખોલાય છે અને થોડુંક વસ્તુ બધી નીકળાય છે. બાકી હજી એમનામ જ બેગ છે. મેં તો હાવ શાંતિ થાય ને પછી અમારા સરનું ટી શર્ટ છે વ્હાઇટ અને જે આપણે અમરેજ લીધા હતા ને એ આસન છે, આ 2 લીધા હતા મેં, મને જે ગમ્યા હતા એટલા માટે. અને બેગ તો હજી મારી એમનામ જ છે, આખી પેક જ છે. એટલે હજી મારે સાફ કરવાનું બાકી બધા બેના કપડાં બધા બેગું છે, નીચે બધું એમનામ જ છે હજી. એટલે અમે ગુડ મોર્નિંગ કરી બધાને મળી લઈએ કે અમે હાજર નરવા મસ્ત સુરત પહોંચી ગયા છે ને અમે મસ્ત મોર્નિંગ થઈ પણ ગઈ છે. અને આકાશ અહીં બેસી ગયા છે. હેલો આકાશજી. હેલો, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આઈ હોપ તમે બધા ખૂબ જ મસ્ત મજામાં છો, બિંદાસ છો, તંદુરસ્ત છો. અમે પણ પહોંચી ગયા છે. આપણે લગભગ કેટલા વાગે પહોંચ્યા? 6 જેવું થયું 6 વાગ્યા. હા 6 વાગ્યા સાઈડ પહોંચ્યા હતા. પણ સવારમાં તમે અત્યારમાં બેગ બતાવી છે ને વિરાલી. પપ્પા કાલે કહે કે હું બેગ ઉચકવા ગઈ કે મને ટચક્યા જેવું થઈ ગયું કે લગભગ. પપ્પા એમ કીધું પછી નાથી છે ને આપણે અહીંયા ઉતર્યા. તમે નીચે એક નાની બેગ મૂકી ને મોટી બેગ પતલો એવો છોકરો અને એને ઉપડી જાય આ તો ઉચકી કરીને પાછી મૂકી દીધી. પાછી મૂકી દીધી. લગભગ એમાં 25 કિલો વજન હશે. 20-25 તો બાકી છે, એટલો વજન બહુ હતો એમાં. પણ બેગ સારી છે, તમે આવી લીધી છે ને ઈ બેગ એટલી કોસ્ટલી છે ને એટલે એટલોમાં સામાન સંભાળી શકે છે. હા, એટલા માટે 5-6 હજારની બેગ છે તો એટલો સામાન અંદર જાય છે, અગર ન જાય. અને આપણે થેલા હોય ને 2-3 બેગ કમ સે કમ 2 થેલા આપણે અલગ અલગ કરવા પડે તો આટલો સામાન ના જાય. હા, એટલે બહુ સારું પડે. એટલા માટે તો ભૂખ લાગી છે કઈ મને લાગી છે તો હવે. અને બીજું ઈ કે હજી તો મમ્મીને મળી જ નથી, કારણ કે મમ્મી પપ્પાનું ટિફિન ના તે બધું નીચે કરતા હોય ને અમે લોકો ઉપર જે મારું બધું કપડા તે બધું બેગમાં હોય બધું નીકળતા હતા. થોડુંક રૂમ થોડુંક ઉપર ક્લીનઅપ કર્યો, પ્રોપર તો હજી બાકી જ છે. મેં થોડું કરી નાખીને તો આપણે મજા આવે રહેવાની એટલા માટે. અને મમ્મી પછી મળવાનું બાકી છે ને પપ્પા તો આઈ થિંક ખાતે વયા ગયા છે ને હવે તો. હા, અને બાને તો લોડ વધારે છે એટલે પપ્પા વયા ગયા છે ખાતે જલ્દી. કાંઈ વાંધો નહીં. આપણે સાંજે મળશું આઈ થિંક. અને બાને તો સવારે મોર્નિંગમાં જ મળ્યા. બાય જ દરવાજો ખોલ્યો. મને કે બટા સારું છે ને એ કે. મેં તો આ મને સારું છે, તમને કેમ છે કે મને સારું. પાછા બા સુઈ ગયા, અમે ઉપર અમે સુઈ ગયા કારણ કે મમ્મી ઉપર સુતા હતા બધા. સવારે 6 વાગે તો એટલે હવે તો અંધારું જ હોય કારણ કે દિવસ ટૂંકો હોય રાત લાંબી હોય એટલે સવારમાં 6 વાગે તો અંધારું જ હોય ફૂલ. એટલે અમે પણ પાછા સુઈ ગયા કારણ કે બસમાં તમને ખબર હોય ઊંઘ કઈ સરખી થાય નહીં. હા, અલગ જ થાય. આમથી આમ એવું જ થયા કરે એક ધારું તો. અને પાછું થાય એવું કે શું હોય બસ ની અંદર ઘણા લોકો આપણે કહીએ ભાઈ અમારું સ્થળ આવે ને અમને જગાડજો બરોબર, પણ એ લોકોનું ગમે એવા બસ પણ હજુ સુધીમાં શું હોય હાલો ભાઈ કામરેજ આવી ગયું એટલું જ બોલે. આપણે અંદર બંધ કરી શટર સુતા હોય ત્યાં કેમ સંભળાવવાનું છે. અને પાકી ઊંઘ હોય ખબર ન હોય 3-4 વાગે તો આપણે પાકી જ ઊંઘ હોય બધાને. હું 3 વાગ્યાનો જાગતો હતો, લોકેશન જોયા કરું. હું પણ જોતી હતી, તમે જાગતા હતા ને એટલે પછી પાછા એક બંધ સુઈ જાવ. તમે જાગતા એટલે મને ઉપાધિ ન હોય. હા, એટલે તમે હારો મારે ટેન્શન ન હોય તો આપણે ખબર અલાર્મ રાત્રે મૂક્યા મેં તમને 3:30 નું 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો. કારણ કે નક્કી ન હોય ક્યારેક બહુ ટ્રાફિક ના હોય ને તો વહેલા આપણે બસ આપણે પહોંચાડી દઈશે સુરતમાં. અચ્છા એટલા માટે એટલે આપણે નક્કી ન હોય કે ક્યારે આપણે ઉતારે એટલે અલાર્મ વધારે. અને ગઈકાલના અથવા પરમ દિવસના બ્લોગ ની અંદર આપણે પાયલના બ્લોગમાં મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે બેબી આપણા પ્રેગ્નન્સી દરમિયાન પેટની અંદર હોય ને તેમના હાર્ટબીટ કેટલા હોય, એટલે એક આન્સર આપણે વોટ્સઅપ ની અંદર આવ્યો હતો સમથિંગ 130 થી 140 ના હોય. એટલે બહુ એટલા બધા વધારે, કારણ કે આપણે નોર્મલ હ્યુમન બોડી ના 70 થી 75 અથવા 72 થી 75 બેબીને વધારે ધબકારા આવતા હોય, સ્પીડ હોય એની ધબકારા, સ્પીડ વધારે હોય. એટલે વિશાલભાઈ નથી કહેતા વધારે કે આમ પમ્પિંગ થતું હતું પમ્પિંગ વધારે થાય. નાનું હોય ને એટલે વધારે થાય. હા,
સારું એટલા ચલો માટે બ્રેકફાસ્ટ ચલો, કરી હવે લઈએ જઈ નીચે મમ્મીને મમ્મીને મળીએ મળીએ નીચે. કે શું નાસ્તામાં છે બધું જોઈએ આપણે ચલો સવારમાં મસ્ત મજાનો દહીંનો વઘાર થઈ રહ્યો છે. જો પેલા મમ્મી ચમચી ભરીને જીરું નાખ્યું હો. ઈ કે ટાઢું મેં તો હવે કાંઈ જાડા નથી થઈ ગયા મને મેં તો. જીરું ટાઢું પાડું ઈ કે. હા હા શું છે તબિયત પાણી મમ્મી? તબિયત ખરાબ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી અરે કૃષ્ણ. વાહ કેતો નો સાંભળ્યો નતો આપણા સબસ્ક્રાઇબર હતો મહિનો થઈ ગયો. મહિનો. એક મહિનો પાકો થઈ ગયો કા હા. 22 તારીખ થી ને આજે 26 તારીખ થઈ. એક મહિનો ને પાંચ દિવસ થઈ 5 દિવસ થઈ ગયા તો ગયા. આપણે 22-23 તારીખે ગયા હતા ગામડે. હા હા શું કે બોલો તબિયત પાણી? તબિયત પાણી સારા છે હો. હવે તો આવી ગયા એટલે કાંઈ વાંધો નહીં. તઈ પાછી કાલ તો બસ. ઓરવતું જ નહોતું બે અરે દિવસ. અરે લગવા બધા મેં કીધું, મમ્મીને 2 દિવસથી ગમતું નથી, દીદી હોય ગયા રવિવારે. હા તારા પપ્પા નહીં જાય, હાલો ખાતે આવશે કે તારે કાંઈ આવું થાય આમ ગમે ના રે ના હા. ઘરે હું કા વિચાર વાગ્યું થાય ને તો હું માંદી પડી તો તારા ખાતે વિયો બાઈને બાય મૂકી દીધું. બોલે ચાલ આખો દિવસ રહે તો હા. આખો દિવસ ઘરે એકલા હવે બહાર એટલું બધું કે સાંભળે એટલે હું બહાર તમે વાતો કરો તો. એવું થાય. અને ઓલો નિત્યમ હતો એટલે આમ હવારમાં હું એના કામમાં રચા ટાઈમ પચા. હતો, કાંઈ ખબર જ ન પડતી, હમણાં ઘટતો ટાઈમ. તો હા હા અત્યારે બપોરે વધારે તો ન નિત્યમ કરું ભાઈ તો કોઈ દિવસ બપોર વચ્ચે હોવાનું જ નહોતું. હા બપોર વચ્ચે નવડાવવાનું ને ખવડાવવાનું ને ત્યાં બધી ક્રિયા 3 વાગી બપોરે હોય 3 વાગે જાય ત્યાં. જાય. હા હા એને કેમ થયું અત્યારે હોરવી ગયો? નિત્યમભાઈને હોરવી ગયું, બે દી થોરોતું નહોતું, ઊંઘ ન લે. કરે. અરે હા. દીદી બધા મોટા આવું છે છે રોવે ને ઊંઘ ન કરે. અરે લે લે. એ 10 મિનિટ થાય ને ત્યાં ઉઠી જાય, 10 મિનિટ થાય ને તો કાલ વળી કે એક સૂતો રહ્યો. હા. કાલ આટો મારવા જગ્યા ફરી એટલે એવું થતું હોય ને. હા, જગ્યા ફરે એની ખર. આ તાર પપ્પાનો મેં જ્ઞાન જતો, હામું થયો ને તાર પપ્પાના મુખ્ય જ નહીં, લપાઈ ગયો. હાય હાય આપણને નાના બાળકો શું ખબર પડતી હોય પણ કેટલી ખબર પડે એને. તો ઘણી ખબર પડે. વિખો હતો ને તોય લપાઈ જ ગયો અને આમ મુખ્ય જ નહીં, આમ કાંઈ પકડી લીધું. અરે અરે દવડાને કેવી ખબર એટલે પડે. તો એને નહીં ખબર પડે. 2 મહિના 2 મહિના કેમ ટાઈટ કરે ને કે ભાઈ અને ભૂતાવળ એટલે પથારીમાં કેવી ખબર પડી જાય હુંય ને એટલે તો જગ્યા ફરે એટલે તરત એને ખ્યાલ આવી જાય કે આ જગ્યા ફરી ગઈ છે. હવે મસ્ત મજાનું જો વિરાલીનું બની ગયું છે દાય અને સાથે આપણા છે બાય કેટલા દિવસથી નથી ખાધા કડકડિયા. વિરાલીને રોટલી ને દહીં છે અને પાપડ. વાહ ભાઈ વાહ ખૂબ સરસ. અને જો સામાન અમારો બધું હજુ તો આમાં ઘણું બધું ખોલવાનું બધું બાકી છે કા. એમનો મત છે તો ઠંડી જવા મળે. આ તો ખાવા બેસી જા ફટાફટ. દવા પી લીધી ને મોર્નિંગ ની? એમાં પેલા પી લીધી. ઓકે ઓકે સારું ચલો બેસી જઈએ. મીમડા બેન તમારી તૈયારી થઈ ગઈ કે નહીં? હા, એમ તો પૂછો, મમ્મી તો અમદાવાદ ફરવા જાય છે હવે તો. ફરવા કે કામ કરવા, હાય. ફરવા કોઈ મને થવા દે એમ છે કોઈ? આ તો વરાણના ફૂલ છે. પરાઈના ફોન છે એટલે છે એમાં એવું કે એક કઝિન ની એંગેજમેન્ટ છે બરોબર છે. હા જય રો ને હર્ષિતા જયની બેન ની છે એંગેજમેન્ટ બરોબર. એટલે 29 તારીખની છે. તો મમ્મીને પહેલા જ બોલાવી લીધા કારણ કે જયના પપ્પાની રાને એમને કોઈ બેન નથી. જયના પપ્પાની 3 ભાઈઓ છે તો મમ્મીને વધારે કહે છે અને મમ્મીના કાકાના છોકરાઓ થાય એટલે કે અમારે કે ફઈ પહેલા ઈ કે બરોબર આપણે કહીએ ને કે લગ્નમાં ફઈ પહેલા. ઘણી રીલ્સો આવો વિરાલી ફઈને આમંત્રણ આપવા આવે એ કે ફઈ કે તમારે લગ્નમાં મોર રહેવાનું. ફઈ કે ફઈ જ મોર રહ્યા જો એ કે માસ્યું મોર રહ્યું ને તો એ કે ફઈ લગ્ન મૂકીને વહી જાય. એવી રીત ન કરાય ને. હે હવે એવી રીત ન કરાય. હવે ન કરાય. પેલા ઈ તો ગવટિયા સમજતા નહીં. હા હા એટલે મમ્મીને કહે કે તમે 3 દિવસ અગાઉ આવી જજો. છે શું મમ્મીના કાકાના દીકરા પણ એને ફઈ નથી અને મમ્મીને બેન નથી એટલે મમ્મીને બેન મહિના છે ને આપણે લાગે જ નહીં કે મમ્મીના કાકા દીકરા છે. તો આપણે સગા મામા સગા મામા એવી રીતે. રિલેશન છે એ તો આપણે ત્યાં અમદાવાદ જઈશું એટલે ખબર પડશે. હા, એટલે જ મમ્મી એટલા બધા વહેલા જાય ને. હા હા એટલે મમ્મીને વહેલા તેડાવે છે એટલે આજે બપોરે નીકળી જવાના. એન ખુશી પાછા બંને જોડે જાય છે અને 2 થી 3 દિવસ વહેલા જાય છે. પછી મારે વિરાલીને અને પપ્પાને અમારે 3 ને સાથે જવાનું છે. ઠીક છે એનીવેઝ ચલો તો અત્યારમાં મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. આટલું બધું શાકભાજી અમરેલીથી ભરાઈને આવી ગયું બોલો. હે વિરાલી મમ્મીએ ભરી આપ્યું? બપોર એટલે special હા કાલ પપ્પા ગયા હતા કાલ લેવા માટે મોર્નિંગમાં. હા હા આજે નાની નાની પેલી દૂધી છે કોઈને ખ્યાલ આવતો હું તો પેલા મમ્મીને જ કીધું મમ્મી એવું છે મેં કીધું. દૂધી છે, આ ગલકા છે, આ કારેલા છે અને આ કાચા ટમેટા. કાચા ટમેટાનું શું કરવાનું? સંભારો થાય, શાકરી થાય, હા હા બેવાનું થાય. બે થાય એટલે આપણે શાક બનાવવાનું છે અને શાકની વિરાલી પાસેથી રેસીપી માંગી છે સબસ્ક્રાઇબરોએ. આપણે આપી દઈશું વિરાટ કિચન છે ને આપણે એમાં શેર કરી દઈશું. ઓકે ઓકે ભાઈ ટમેટાના કાચા ટમેટાના શાકની જે રેસીપી છે વિરાલીસ કિચનમાં 1 થી 2 દિવસની અંદર આવી જશે. ઠીક છે સાથે ભાઈ જો કારેલા છે નાના નાના રીંગણા મુએ રવૈયા મસ્ત થાય હે રવૈયા જ કહેવાય નાના હોય તો. નાના રવૈયા જ કહેવાય. હા હા ભાઈ આટલું બધું શાકભાજી આવી ગયું છે તારા પપ્પાનો અમરેલીથી. favorite રવૈયા આવી ગયા. અરે વાહ પપ્પાને બહુ ભાવે કા ભરેલા રીંગણાનું શાક. આમ તો રીંગણાનું હોય તો પપ્પા રીંગણા હા રીંગણાનું ભાવે અને ભાઈ સાથે પાલક આવી ગઈ છે આ થેલી ભરીને.
તો અત્યારે વિડીયોનું કામ શરૂ છે, ઓન ધ વે છે, અને અહીંયા મારું કામ ઓન ધ વે છે. મેં તો જ્યારે મારા કપડાં બધા એમનું છે, બેગ ખોલી દે એટલે તો મેં કબાટમાં મૂકવા મળું બધું એટલા માટે. તો ફટાફટ ધીમે ધીમે થાય એટલું કર્યા કરી અને પછી જે બેડશીટ પાથરવી છે હતી વોશ કરવા નાખી. હવે રાત્રે સવારે વહેલા આવીને સૂતા, કારણ કે રૂમમાં તો કોઈ સૂતું ન હોય અને બરોબર થાક્યા હતા સૂતા. અને સારું તો મને કીડી ન કહેડી, નકર મારે ઊંઘ જ મને તો આવત જ નહીં. ખંજળો થયા કરે આકાશ સૂતા, ચટકો ભેરો એ કંઈક કહેડું ખરાય કે મોટી લાઈટ કરી તો કીડ્યું. પછી ચાદર આખી રાતે કાઢી નાખી એટલે વોશમાં એટલે છે, બાકી નકર પાછળ લીધી. પણ હું ક્યારેક એમને રૂમમાં બંધ હોય ને મમ્મી કચરા બધા એમને કરતા હોય, પણ ત્યાં કોઈ સૂતું ન હોય એટલે એને કેડવાનું થાય નહીં કાંઈ. તો રાતમાં કીડ્યું ઢગલો, પછી નીચે ઉતારી ચાદર ખૂણામાં નાખી અત્યારે ધોવામાં છે. શું કાંઈ મેં પાછી પાથરી દીધી, કારણ કે મમ્મી કહે કે આકાશને આવે ને તે મેં પાછી પાથરી હતી નવી જગ્યાએ વોશ કરેલી, એટલે મેં તો વાંધો નહીં. તો હવાની ચાદર એ નથી, ઝાપટીને બધું સરખું કરવું છે. અહીંયા એ ખાચો હરખો કરવાનો છે. આ બધું જેમને પડ્યું છે મેસી નાસ્તો કરીને ઉપર આવ્યા ને એનું કામ પતાવે છે. અને મેં તો હું મારું કામ ધીમે ધીમે શરૂ કરી દઉં બધું, પછી પાછા આપણે મળીએ. અને મમ્મીને આઈ થિંક 12:30 કે 1 વાગે નીકળી જવાનું છે. મમ્મી જઈશ અમદાવાદ. હા શું 1 વાગે કે જોઈ કે ધક્કો ન ખાવો ને તો જગત નાકા નહીં જતા. રાહ જોડલ લીધી તમે કે બેહી જાજો. ખુશી કે હું બેહાડ દેસી કે. હા તો સારું. આરામ મારું. તો પણ બહુ આગળ જાવું નહીં ને, નજીક થાય આપણે રાજોટલા એટલા માટે જ ને. અને ના સુધી ધક્કો ખાવો નહીં. હા એટલે જ ને. રાતે કીડી ક્યાં ઝટકો ભરી ગઈ હતી હવે એ ખબર હું હોઈ ગયો, બે હું વિરાળી બંને સુઈ ગયા હતા. સુતા ને થોડી વાર થઈને ત્યારે છટકો ભરી લગભગ આ પીઠના પાછળના ભાગમાં. મેં કીધું હારું હું થયું, કઈક ખૂજતું હોય એ અલગ ને છટકો અલગ હોય. હા ખ્યાલ આવી જ જાય. જીવડે છટકો ભર્યો જોયું ને તો બાપરે કીડી નિત્યમ કઈ નિત્યમાં કઈ ખાધું હશે એકલા કઈ નિત્યના મમ્મી જોઈ ને ફોન કર્યો મારે ભાણીએ એમ નતું, મારે ભાણીએ કાંઈ નથી કર્યું, ના ખાધું એમ કરશે એ. એટલે ઘણી વાર એવી રીતના થઈ જાય છે, નક્કી ન હોય એટલે ક્યારેક એવું થઈ વસ્તુ ઢોળાણી હોય ને ગળી વસ્તુ કઈ હોય તો એટલે થયું હોય કદાચ. તમારું પેલું સિરપ પડ્યું હતું એ હશે તો એના લીધે કદાચ કઈક ને કઈક વસ્તુ હોય. જરી કઈ હોય એટલે કીડી તો હું લાઈન થાય, તમારે જોવું એક જરી કઈક હોય ને તો લાઈન થાય. એટલે એવું ન હતું, પણ કાંઈ ચલો ક્લીનઅપ રૂમ ફટાફટ ક્લીનઅપ કરી નાખી. અને જે અમારું બધું છે બેગ મારે અત્યારે ખુલેલી છે તો મારું પેક કરી નાખું. આકાશને એમને જઈ પછી નિરાતે કરશું, કારણ કે એકારે બધું સામટું ત્યારે કામ કરવું નથી એટલા માટે. તો મારા મમ્મી જાય છે અમદાવાદ, એટલે હરખ એટલો છે ને કે નવા ડ્રેસ કેટલા 4 થી 5 મસ્ત કરાવે. તમે જો કે આગળ જોઈ જશે ત્યારે કાપડ હતું, અત્યારે સિલાઈ થઈને આવી ગયા એટલે મમ્મી પહેરા જ, પણ કેવા મસ્ત લાગે તને બતાવું. અત્યારે બેગ પેક થઈ માંગી તો એ બે હું નાખું મને તો કે ગઈ. હા ત્યાં જો ડ્રેસ સિવાય આવ્યો બહુ મસ્ત લાગે, કલર બહુ મસ્ત છે મમ્મી, આ એકદમ પેરોટ કલર. મમ્મી કે મેં પહેરા નથી, ટ્રાય નથી કરી ફિટિંગ બિટિંગ કેમ છે એ કે, એટલે મસ્ત લાગે છે. સરસ કલર. અને કા કલર છે પિંક, ને આ ગળાની પેટર્ન છે એક આ છે, આ કલર એટલો મસ્ત છે. અને દુપટ્ટા બધાને બહુ સરસ છે. ના એવી થઈ જાય ને. કા સિમ્પલ છે, આ સાદો છે કોટનનો, એટલે આપણે ગમે ને બેસવું હોય ને હા જવું હોય. અને આ દુપટ્ટો અને સલવાર આનું છે. આ દુપટ્ટો એટલો મસ્ત છે અને ડ્રેસ એ મસ્ત છે. આ ડ્રેસ એટલો ગમ્યો કે બધા ડ્રેસ એટલા મસ્ત છે, કલર વલર બધા મસ્ત છે. મારે લાવવાનું તો મારા કઈ મેળ આવ્યો ને એટલે કઈ ભેગું જ નથી. હા મને એમ થયું આજે સારું થાય કાલે સારું થાય, એમ જાય એમને મહિનો વયો ગયો. હા કાલે થોડી ઘરની શોપિંગ હતી ને કાલે અમે કરી છેલ્લે આવતું ને તઈ હાલો આકાશ જાય. મેં કીધું 1-2 વસ્તુ મારે લઈ હતી ને તમે સૌ ને આપણે લઈ આવી. મેં એવું થયું કે ભેગું જ ન થયું. ડ્રેસ બધા મસ્ત આવી ગયા, સરસ છે, કાપડ બહુ મસ્ત છે. હાથ એકદમ આમ મખમલ જેવું છે, હાથ એકદમ. ઘરની ફેક્ટરી એટલે સાઈડમાં રાખવાનું હોય, નો એને હરખ હોય ડાયમંડ નહીં. એટલે ઘરની ફેક્ટરી હોય ને એટલે એનો મજા આવે. હા તો મસ્ત લાગે, પહેરાતા બધા મસ્ત લાગે, કારણ કે ઉપર કોન્ટ્રાક્ટ મેચિંગ હોય ને, જે દુપટ્ટો ને બધું સલવાર દુપટ્ટો નાખીને એટલે વધારે ઉઠાવા આવે. લેરિયું છે ને એટલે બહુ મસ્ત ડ્રેસ છે, બધા મસ્ત ડ્રેસ છે. તો મમ્મીને આપણે બેગ પેક કરીએ અને મમ્મીને આપણે 12:30 1 વાગે નીકળવાનું છે. કા એક કેતો આકાશ 1 વાગે નીકળવાનું છે. 12 વાગે તો તૈયાર થાવું જ છે. હા એટલે અત્યારે મમ્મીની બેગ પેક કરી લઈશું, શું નાખું યાદ કરાવી અને પછી પાછા આપણે મળી. વાગ્યા છે 12:30 અને બા જો સુતા છે, રેસ્ટ કરી રહ્યા છે. મસ્ત મજાનો તડકો છે અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ, કારણ કે મમ્મીને નીકળવાનું છે 1:30 વાગે. બસની બધી ડિટેલ આવી ગઈ છે, ભાડું આવી ગયું છે, અહીંયા ઊભું રહેવાનું છે એમાં આવી ગયું છે. અને એસટી બસનું તો એવું હતું કે અશોક મામાએ બુક કરી હતી, પણ એસટી બસનું કેવું હોય કે ભાઈ એડવાન્સ પેમેન્ટ હોય, પણ હવે મામા કહે કે તમારે ત્યાં બસમાં આવી કે આપવાનું. મેં કીધું આ વળી એક નવી સિસ્ટમ કહેવાય. અમે પણ અમારી બુક કરી છે તો એમની અંદર શું છે કે એડવાન્સ આપી દીધું છે, કાંઈ વાંધો નહીં. અને અમારે એક સારું છે કે એસટી બસનું બેસવાનું છે ને, કાં આપણે રેલવે સ્ટેશને જવું પડે કાં પછી પેલું કયું
ધારુકા કોલેજ છે કા પછી જકાત નાકા હોય એ બધી જગ્યાએ બેસવું પડે બરોબર. પણ રાજ હોટલેથી બેસવાનું છે ને એટલે અમારે સારું ગમે ત્યારે હોય. કદાચ ટિકિટ ના લખાવી હોય ને રાજ હોટલે જતા રહીએ એટલે ત્યાંથી મળી રહે આપણને. તો એવું છે મમ્મી. હવે તમારે થોડીક વાર છે હો. હા અરે જમીન જો હવે તૈયાર જ થાવું જમી લઈ થોડું. હા કારણ કે 12:30 થઈ ગયા છે એટલે પપ્પા આવે એટલે ફટાફટ બેસી જાય જમવા. મસ્ત મજાનું છે ભાઈ ચોળીનું શાક. હે પપ્પાને વાટ નથી જોવાની ને? માથું ને વોશ કરવું છે, હા રેડી થવું હોય એટલે કે જમાઈ જાય આમ બધાને કે બસ પપ્પાને એકદમ વાંધો ના આવે તાર પપ્પાને. ઓકે ઓકે ભાઈ જો હા લાલ ચટાક મરચા. આકાશ તો કે કોને તળાય ઈ કે માર બીજા તો ખાવા નથી કે મમ્મી કે ખવાઈ જાય કે મારી કરો તો એ બબે ત્રણ ખાઈ લે. પપ્પા ચાર ખાઈ જશે કા મમ્મી? હા, મોડા હોય તો બધા વયા જાય નક્કી બધાય ન હોય. વયા જાય, ઈ વાત એ બે સાચી. મસ્ત આમ ખટે એવું થાય. બે મરચામ ઘટે. તો ભાઈ ચલો જમવાનું થઈ ગયું છે રેડી. બેસી જઈએ. મમ્મીને બધી પેકિંગ ની બધી તૈયારીઓ થઈ ગઈ છે. યસ વિરાલી. બહુ બધા પેન્ડિંગ માં ઓર્ડર છે. તમે જોજો હવારના ફોન આવે છે તમને. હા મેગ્નેટ ના અમારું કુરિયર ક્યારે અરે વિરાલી મેગ્નેટ ના કેટલા 30 ને 4 ને 6 40 ને કંઈક સમથિંગ 50 જેવા ઓર્ડર છે અત્યારે. તો આજ બપોરે મેગ્નેટ ના ઓર્ડર સાથે મુખવાસના ફિંગલા જ્યુસના ફાકી બધી વસ્તુના છે. હા હા કારણ કે શું છે ઘણા દિવસથી હું પણ ત્યાં અટવાયો હતો અને જાગુને પણ અહીંયા શું હતું હું જાગુ પાસે કરાવી લેતો અમુક કામ કે ભાઈ લખવાનું હોય ઓર્ડર પેકિંગ હોય. પણ હમણાંથી શું હતું કે ભાઈ એ અમે કોઈ નહોતા એટલે આખો દિવસ એ નિત્યમાં સચવાયેલી હોય તો પછી એને પણ મેં લોડ નહીં આપ્યો. તો મેં કીધું હવે હું આવીને સંભાળી લઈશ. એટલે થોડાક દિવસ ડિલે થયું છે. આપણા સબસ્ક્રાઈબરોને પણ ખબર છે. આપણે એમ કરવાનું છે હવે કે મમ્મીની બસ આમ જાય કામ કરીને આપણે બે બધું પેક જ કરશું. પેક જ કરી દઈએ બપોર પછી જેટલા પાર્સલો છે બધા નીકળી જાય. બધા નીકળી જ જાય એક બે દિવસ બધાને મળી જાય. હા હા અને ફિનલા જ્યુસ વિશેથી જે લોકોએ જોયું હશે આપણે એક દિવસ પહેલાના અમે જે ધારી ગયા હતા તો એ બ્લોગની અંદર તમને શેર કર્યું છે. એમાં એક ક્વેશ્ચન હતો કે તોડવા કેવી રીતે કે આપણે રબરના છે ને બહુ જાડા મોજા આવે એ પહેરી લો અને તમે એવી રીતે પણ ખેંચી શકો છો અને સાથે તમે ચીપિયાથી પણ ખેંચી શકો છો. તો ફિનલા જ્યુસ છે, મુખવાસ છે, ગિફ્ટિંગ આઇટમ્સની અંદર લેમ્પ છે, ફ્રીજ મેગ્નેટ છે, આમના વિશેના જે કંઈ પણ ઓર્ડર હોય તો આપણો એક નીચે નંબર મેન્શન કરેલો છે. એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરજો. વોટ્સઅપ પર તમને બધી ઇન્ક્વાયરી મળી જશે. અને સાથે સાથે વિરાલી બહુ બધા લોકોને આજે મેં ઘણા દિવસ પછી વોટ્સઅપ ઓપન કર્યું છે કારણ કે શું છે કે હું પણ થોડોક શાંત થવા માંગતો હતો એમની અંદરથી. એટલે ઘણા સબસ્ક્રાઈબરોની બહુ ખૂબ સરસ બ્લેસિંગ્સ હતી. કોઈ લોકોને ઇન્ફોર્મેશન જોઈતી હતી તો બધું જ આજના દિવસમાં પ્રોવાઈડ કર્યું છે. ખૂબ સરસ બ્લેસિંગ પણ હતી વિરાલી માટેથી કે જલ્દીથી જલ્દી એમને સારું થઈ જાય. તો થેન્ક યુ એ બધા જ લોકોને કે જે વોટ્સઅપ પર મેસેજ કર્યા છે. હજુ થોડા ઘણા બાકી છે એ પણ રિપ્લે કરવાના બાકી છે. તો એ પણ હમણાં જમી અને બધું કામકાજ આપણું ફિનિશ કરીશું. હું અને વિરાલી બંને લાગીશું. તો ફાઇનલી પપ્પા અત્યારે ઘરે પહોંચી ગયા છે, જમી લીધું છે. જેમાં પછી એમનો અનુભવ એક વસ્તુનો કેવો રહ્યો શેર કરવા માંગે છે. કેવું લાગ્યું? અરે એક મરસું હા આટલી ઉંમરની અંદર આજે પહેલી વાર જોવા મળ્યું. મારે 3-4 મરસા જોઈએ એની બદલીમાં એક મરસું અમરેલી થી આવ્યું સવારનું. એક મરસે પરસો વાળી દેહનું જ ને તો હા અહીંના સુરતના મરસા આવે ઓલા કાસા કડસા. હા અને અત્યારે જો ભાઈ ભીમળાબેનનો સામાન રેડી થઈ ગયો છે. નવા ચંપલ તમે જોયા છે કેટલા ટાઈમ પહેલા લઈ આવ્યા છે કા વિરાલી? આ ચંપલ મમ્મી જો અત્યારે કાઢ્યા. અમરેલી મમ્મી હમણાં આપણે કે ક્યાં ગયા તમે નતા વડતાલા જુનાગઢ ગયા. જુનાગઢ હા હા પેરે એને મુરત અચ્છા. મુરત કર્યું છે એને કાઢ્યા આ મમ્મી અત્યારે કાઢ્યા. સરસ લ્યો મસ્ત મજાના પણ છે વેવાનું બે. વાહ બે વાહ ખૂબ સરસ રેડી થઈ ગયા છે. નવો સીવડાવ્યો ને ઈ છે આ. હા હા એટલે પૂર્ણ કે બસમાં મજા આવે ત્યારે આપણે એટલે કેમ જ ને. નાઈટ બેસીએ અમે એની જેમ નાઈટ રહે. બેસી જ ગણવાનું. પતલા લાગો છો પણ ના, ના. તો એ કેટલા કિલો ઉતર્યું? પતલા થઈ જાય તો. કેટલા કિલો ઉતરી ગયો હમણાં? ખરેખર વધ્યું એમ થોડુંક અવળું થઈ ગયું, ઉલટું થઈ ગયું. કેમ શું થયું એ પપ્પા? ઉલટી ગંગામાં એવું છે હા. કે જે તમે ડોઝ લીધો ને એ ડોઝ અહીંયા આપવાનો હતો. તાર પપ્પા કે તારે ડોઝ લેવાની જરૂર છે. ઈ ડોઝ તમે બધા કામ કરજો હું ડોઝ લઈ. ડોઝ ના લેવાની જરૂર છે. એમાં એવું છે હા. કાલે બાઇક ઉપર લઈ ગયો ને હવા ઓછી હા. બરાબર છે તો માંડ મેં પોગાડી. હવારમાં ક્યાંય ખુલ્લું હોય હા, નહીં. હા, હા. બરાબર છે. હવારમાં ક્યાંય દુકાન ખુલ્લી હોય નહીં, હા, હા. હવા ઓછી અને ઈ 96 કિલો વજન. ઓ બાપ રે. એટલે જે તમે પેલા ડોઝ લીધો ને ઈ રોંગ લેવાઈ ગયો. Wrong લેવાઈ ગયો. અહીંયા આપવાની જરૂર હતી. જો લાઈફમાં કોઈને એટલે કોઈને સાડું ન ગમે, બધાને મીડિયમ હા. મમ્મી ઘણું ટ્રાય કરે છે, હું ઘણું ટ્રાય કરતી કે ભાઈ થાતું જ નહીં
જે મતલબ બોડીમાં ફેટ હોય ને બધા ખબર હોય કમેન્ટ કરજો કે ભાઈ તમે ટ્રાય કરતા તમારે કેટલો ઘટે છે. પણ આપણે હા ન ઘટે એવું થાય. જાગુ આવી હતી તેમ હતું કે આ દાદરા ચડશું ને એટલે કે બધે ઉતરી જાય કાંઈ ઉતર્યું ઘણા 5 ઉતરો તો સારું કે ઉતરો હોય તો એમ વજન કે બચ્ચા લાવે તોય ન ઉતર્યો. વાગી ગયો છે અત્યારે 1:15 ને 5 મિનિટ થઈ ગઈ છે. ખુશીબેન રેડી થઈ ગયા એટલે અશોક મમ્મા હમણાં મૂકવા આવે એટલે બસ નીકળશે ત્યાંથી અને સાથે કવર રેડી કરીએ છીએ અત્યારે નામ લખીને બધાના. અંદર નાખજો પાછા નાખ. હા પપ્પા રેડી કરી રાખ્યા જુઓ. આ કવર ના તો નથી પણ આ માણસો દેવા પડશે ને નકર કે મને કાંઈ ન દીધું મારા પપ્પાને જાતી. હા અત્યારે પપ્પા ત્યાં જાય છે. હા, હા. પિયર જાય છે. પિયર જાય છે એવું છે ભાઈ. સરસ સરસ ચલો મમ્મી નું બધું રેડી થઈ ગયું છે. એમાં એના કાકી ને દીકરી નથી બરાબર 3 દીકરા હા મારી વીમો જ કરતા ઓહો એ હોય છે. એટલે તો વહેલા છે 4-5 દિવસ. એટલે જ તેડાવ્યા છે. તમારા મેરેજમાં બધા અગાઉ બોલ પણ નહીં, સગાઈમાં 4 દિવસ વહેલા આવી ગયા. હોય પેલા. સારું સારું ચલો તો હવે તૈયારી થઈ ગઈ છે હમણાં મમ્મી નીકળે છે થોડી વારમાં મારે મૂકવા જવાનું. પપ્પા તમે ખાતે જવાના ને? હા મારે અહીંથી પેલા જવું છે કિરીટ કાકા આગળ થોડું એવું છે ડાયમંડ. કામ છે એટલા માટે. ઓકે ઓકે સારું ચાલો. એ હો લઈ લે ને બાનો થેલો લઈ લે ને. લઈ લો. ઘડીક તો એને હરખ થઈ ગયો હું જાઉં છું એક દેહમાં. હા પૂરો હા પૂરો હું આવ્યું તો ફાઇનલી અત્યારે મમ્મી નીકળી રહ્યા છે. વાગી ગયા છે 1:30 હમણાં ત્યાંથી બસ નીકળી ગઈ છે. વિમલાબેન ફટાફટ હો હા તૈયાર જ છે હાલો જો હાલો જય આવું છે ને? જય શ્રી કૃષ્ણ બધા હા તમારે હાઉ મને મળતા થઈ જાઓ. હાઉમાં જાય છે આવું જાય છે. હા તાર કાકી જય શ્રી કૃષ્ણ કહે છે હવે એમ કીધું બાએ. પૂરો બાને કે ટાટા ટાટા બાને ટાટા કહી દે ટાટા. આ એ ક્યાં નો આવે ખૂબ મારે. 5 hours later. તો અત્યારે વાગ્યા છે 5 અને મસ્તનો આરામ કરી લીધો. મેં તો મસ્ત કર્યો આરામ પણ આકાશને જો કે આજે આરામ થોડોક 10-15 મિનિટ જેવો થયો છે એવું લાગે છે. બાકી મેં કલાક કર્યો અને ને એમાં તો મને એમ થયું આંખ તો ખુલતી જ નહોતી. તો આકાશ પૂછતું મેં આકાશ કેટલા વાગે? મને કીધું 5:45. આંખ એટલી ખુલી ગઈ ને તો આ ઊંઘ ક્યાંની ખબર જ ન પડી. મેં કીધું 5:45. મેં કીધું તમે કામ કરશો? મેં બધા કોરિયર પેક કરવાના છે ને મને કહે છે 4:30 થાય. મેં ન હોય મેં હું તો ખ્યાલ નહીં હોતી જ. મેં કીધું કે જો ફોન જોયું તો 4:30 મારી 5 મિનિટની વાર હતી. એ કે જોયું ને તો કે મેં કીધું હા. મને કહ્યું તમે ખોટું મજાક કરો છો. મેં કીધું એમ. અને મમ્મીને મૂકવા ગયા ને તો બહુ લેટ થઈ ને આકાશ. કેમ એટલું વાર લઈ ગયા તમારા મમ્મી મૂકવા ગયા હતા? એ પેલા અશોક મમ્મી શું કીધું મને કે જકાત નાકાથી બેસી જઈએ પ્રાણી સંગ્રહાલયથી બરોબર. એટલે મેં તો મારે ત્યાં ધક્કો ખાવો કે રાજ હોટલે જવું ઈઝી પડે એમ. મેં કીધું તો રાજ હોટલે આવી જાવ કે સારું. પણ રાજ હોટલે આવતા આવતા બસ ને 3 વાગી ગયા. હા અને એકને આપણે 45 હું અહીંયાથી નીકળ્યો. હા દોઢ વખત પોણા બે નીકળી ગયા. હા પણ શું હોય અત્યારના દિવસમાં બસ ખાલી હોય ને અમદાવાદની બસો ઘણી ખાલી જતી હોય એટલે લોકો શું કરે પેસેન્જર ગોતતા હોય કામને ચોકડીએ પછી અહીંયા રસ્તામાં બધેથી એટલે ટાઈમિંગ વધારે લાગી જાય એટલા માટેથી. પછી એ લેટ થયું છે હું લગભગ 3:15 અહીંયા આવ્યો. 3:15 આવીને મેં કીધું લાઈવ તું સૂતી હતી એટલે હું બ્લોગ એડિટ કરી નાખું. બ્લોગ એડિટ કર્યો અને મેગ્નેટ નું કામ બાકી હતું તો મેગ્નેટ નું કામ ફિનિશ કર્યું. સરસ. અહીંયા ધડાધડી બોલતી છે હા મેગ્નેટ ધમધમતા મેગ્નેટ વાળા. ધમધમતા મેગ્નેટ વાળા મેગ્નેટ બને છે. બધા બેબીના જ ફોટા છે. બેબીના ફોટા છે તો એ ફોટા આકાશ બનાવે છે. અને આજનું મેનુ સિમ્પલ છે. રાતનું શું બનાવવાનું છે? બનાવવાનું છે એવું છે સવારે આપણે અમરેલીથી પાલક લાવ્યા છે. આપણે પાલકને કાલ બીજો દિવસ કરશું ને તો બગડી જશે પચકી જાય. મતલબ પાલક હોય કે પછી તાંદળિયાની ભાજી હોય કે મેથીની ભાજી હોય તમે ફ્રેશ કરો ને તો જે મજા આવે. બાકી બીજા દિવસે પછી કાંઈ એ પીળી પડી જાય અને કાંઈ એકદમ પચકી જાય એવું થઈ જાય. થોડુંક અંદર પાણી હોય પરસેવો થાય ને પાણીનો એટલા માટે તમે પાલકની ભાજી અને 4 જણા જ છે. મમ્મી તો છે નહીં. મમ્મી નથી તો ઘરે એમ લાગે કોઈ છે જ નહીં એવું લાગે. એક નથી ને તો ખાલી એટલે મેં પાલકની ભાજી અને ભાખરી ચારેજ માટે કરી નાખશો. મેં ચાલશે ને? પાલકની ભાજી ખાધી ને એનો ઘણો ટાઈમ થયો કારણ કે છે ને જાગુને બનાવતા ને ત્યારે મમ્મીને કહેતો મારી માટે બનાવી દે ને કે કાંઈ નહીં કે હાલ ને ભાજી કે આવીને ત્યારે હજી બની જ નહીં. આ તો સ્પેશિયલ બનાવજો મસ્તની ગ્રેવી વાળી જો બનાવું છું. ઘણા લોકો કમેન્ટ પણ કરતા હોય છે વિરાલી બેન તમે પાલકની ભાજી બનાવો. ઘણા ડ્રાય બનાવતા હોય. હું થોડી ગ્રેવી વાળી બનાવું છું એટલા માટે. કારણ કે પાલકની ભાજી એવી છે કે તમે ડ્રાય કરો ને એટલે એમાં બીજો ટેસ્ટ ના હોય. તમને મેથીની ભાજી હોય ને એ તમને મજા આવે ખાવાની. એનો ટેસ્ટ હોય કડવાશ હોય થોડીક મીઠી લાગે. અને પાલકની ભાજી ઓનલી ખાલી થોડીક ખારી જ લાગે. એટલે હું થોડી ગ્રેવી વાળી બનાવું તો બધાને મજા આવે ખાવાની. એટલા માટે તો પોસિબલ થાય ને તો આપણે શોર્ટ્સ ફોર્મમાં બનાવશું રીલ્સ ને એ રીલ્સ આપણે મૂકશું વિરાલીસ કિચનમાં.
કે પાલકની ભાજી આપણે ગ્રેવીવાળી કેમ બનાવે. તો આકાશ ફ્રી થઈ જશે ને તો આપણે તો હું નીચે જાઉં છું ફટાફટ, અને જો બા બેઠા હોય તો બા હું બે પાલક મસ્તની વણી લઈએ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી આકાશ એનું કામ કરશે, કોરિયર પેકિંગ બધું જે કરવાનું છે, ફેનલા જ્યુસ મૂકવા છે, મેગ્નેટ છે બધું. તો ચાલો આપણે નીચે જઈએ અને આપણે શરૂ કરી દઈએ પાલક કટિંગ કરવાનું. આપણે 7 વાગી ગયા છે ને આપણે કિચનમાં આવી ગયા છે. 4 ના મતલબ 6 વાગ્યાના, કારણ કે તમને પહેલા જ વાત કરી હતી કે તમને હું રેસીપી શેર કરવાની છું કે કાચા ટમેટાનો સંભારો અને પાલકની ભાજી ગ્રેવીવાળી કેવી રીતના બનાવાય. તો જે કોઈને રેસીપી જોવી હોય તો આપણે વિરાળીસ કિચનમાં આવી જશે, અને અહીંયા ચેનલ આપણી દેખાય તમને, ત્યાં તમે જઈને જોઈ પણ શકો છો. તમને બતાવી દો કે આપણી કેવી રીતે બનાવ્યું છે અત્યારે ખાલી. તો આ છે આપણે કાચા ટમેટાનો સંભારો અને આ છે આપણી પાલકની ભાજી. તો આ રેસીપી જોવા માટે ક્યાં જવું પડશે? વિરાળીસ કિચનમાં. હવે મારે ખાલી બાકી છે ભાખરી, તો ફટાફટ ભાખરી બનાવી લો પપ્પા આવે પહેલા. અને ફાઇનલી આપણે વિડીયો આયોજન કરી છીએ અને ફરી પાછા મળીએ આપણે કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એન્ડ બાય બાય.